એક વાંદરો હતો. સમજવા જેવી વાત છે. વાંદરાને એક ગુમણું થયું છે. ગુમણું ફૂટ્યું પછી ભઠ્ઠા જેવું થઈ ગયું, મટતું નતું. એટલે બધાએ વાંદરાઓને ખબર પડી કે આપણા એક ભાઈને ગુમણું થયું છે, માટે ચાલો ખબર પૂછી આવી એની. અમે કોઈક બીમાર હોય તો કેમ એકબીજાના ઘરે જઈને ખબર પૂછીએ, એમ બીજા બધા વાંદરાઓ આ વાંદરાની મુલાકાત લેવા આવ્યા, ખબર પૂછવા આવ્યા છે. અને કહેલું છે ક્યાં તમને ગુમણું થયું હતું ને હજી મટતું નથી, કેવું ભઠ્ઠું છે એમ બતાવો તો ખરા. એટલે પછી વાંદરાએ પોતાનું ભઠ્ઠું છે ને બતાવ્યું. અને વાંદરાની બધી ટેવ તો ચંચળ હોય ને, ભઠ્ઠું જરાક જેટલું રહ્યુંતું હો. બધા વાંદરા આવીને આંગળીને નખ ફેરવવા માંડ્યા. જરાક જેટલું ભઠ્ઠું હતું ને આવડું ભઠ્ઠું થઈ ગયું હો. સાંજ પડી ત્યાં તો એને ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો. અને ડોક્ટરે કીધું કે ભાઈ તને દવાઈ કરાવી કરીને જરાક ભઠ્ઠું રહ્યું હતું ને આવડું એક દિવસમાં મોટું કેમ થઈ ગયું? ત્યારે કીધું કે બીજા કોઈએ નહીં, અમારી નાતવારાએ જ કરી દીધું. એ કે એમ આપણી બધેની ભક્તજનો કંઈક આવી જ ટેવ હોય છે કે જરાક જેટલો દોષ ને જરાક જેટલો અવગુણ જો આપણે દેખાય ને એટલે આપણે આમ બધી જગ્યાએ ચર્ચા જ કરવા માંડીએ. આ માણસે આવો છે ને આને આવું કામ કર્યું છે ને. એ બચાડાને આપણે ગામમાંથી પસાર એને થવું હોય ને તો પણ એને મુહૂર્ત જોવું પડે કે હવે કયા મુહૂર્તે ગામમાંથી પસાર થવું. લોકો મારા વિશે કેવી વાતો કરશે, ગામમાં મોઢું બતાડવા જેવું પણ એને રહે નહીં. માણસની આવી ટેવ છે.